સાગરકાંઠા સફાઈ અભિયાનમાં વન વિભાગ દ્વારા આજે જ્યારે અમને આમંત્રણ મળ્યું હોય ને સરકેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે આ સફાઈ કામગીરી અમે શરૂ કરી ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં હમણાં જે ગણપતિ બાપાનું વિસર્જન જ્યારે અહીંયા થયું ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા જે કચરો પ્લાસ્ટિકનો એ ભરમાણ બહુ મોટા પાયે ભેગું થયું હતું ત્યારે એને સફાઈ કરવા માટે કામગીરી કોસ્ટલ ગાર્ડ દ્વારા બધા વિદ્યાર્થીઓ દ્વારા અનેક કંપનીઓના અધિકારીઓ દ્વારા અને વન વિભાગ અધિકારીશ્રીઓ અહીંયા પાલિતાણા રેન્જથી લઈ ખાંભાથી લઈ અમરેલીથી લઈ અને રાજુલા જાફરાબાદ વન વિભાગના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે લગભગ 3 કે 4 ટ્રક ભરેલા કચરો અહીંથી કાઢવામાં આવ્યો છે. ત્યારે આખો આ સફાઈ કામગીરી કરવામાં આવી ત્યારે ગુજરાત રાજ્ય સરકારે જે નિયમ લીધી છે એને અમે હંમેશા પૂરા કરતા રહીશું અને આવતા વર્ષે પણ આ જ રીતે સફાઈ અભિયાન અમે હાથ ધરતા રહીશું અને પર્યાવરણ વિભાગ દ્વારા પણ આ જે સફાઈ અભિયાનમાં ભાગ લીધો છે એ બદલ ગુજરાત રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર.